હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ, હું વિશાલ સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામરનો પોર્શન કન્જેક્શન્સ, જે પોર્શન આપણે રેસ્ટ છે બાકી છે તેને આપણે આગળ વધારીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે જોઈ લઈએ કે આ કન્જેક્શન્સનો ટોપિક ક્યાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કન્જેક્શન્સ ક્રમ નંબર 46, 47 અને 48 એટલે કે 46, 47 અને 48 આ ત્રણ ક્રમની અંદર આ 3 માર્ક્સની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે પૂછાય છે આ ટોપિક? તો કે આ ત્રણ ક્રમની અંદર કુલ 3 વાક્યો આપેલા હોય છે. એક વાક્યની અંદર પેટા કુલ 2 વાક્યો આપેલા હોય છે, બરાબર છે. અને બ્રેકેટ્સની અંદર 3 ઓપ્શનમાં કન્જેક્શન સંયોજકો આપેલા હોય છે. હવે આ 3 સંયોજકોમાંથી વાક્યને અનુરૂપ હોય તેવું એક સંયોજક પસંદ કરી બંને વાક્યોને જોડવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ. લેટ અસ સી. આજે કન્જેક્શન્સની અંદર 2 આઈધર ઓર અને નાઈધર નોર. વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓર 2 માંથી 1, નાઈધર નોર 2 માંથી 1 પણ નહીં. હવે શબ્દ એટલે કે સંયોજકને જોતા ખ્યાલ આવી જાય કે આઈધર ઓર સંયોજક છે એ પોતે હકાર છે, જ્યારે નાઈધર નોર સંયોજક છે એ પોતે નકાર એટલે કે નેગેટિવનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને કન્જેક્શન્સની અંદર સૌથી મોટો તફાવત છે. આઈધર ઓર છે એ હકારનું સૂચન કરે છે, જ્યારે નાઈધર નોર છે તે નકારનું સૂચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, બિફોર વી સ્ટાર્ટ વી હેવ ટુ સી રૂલ્સ ઓફ આઈધર ઓર એન્ડ નાઈધર નોર. તો ચાલો રૂલ્સ જોઈએ, ઉપયોગ જોઈએ. ઉપયોગ શું છે? કેવી રીતે ખ્યાલ આવે કે આ સેન્ટેન્સની અંદર આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવો છે કે પછી નાઈધર નોર નો ઉપયોગ કરવો છે? શું કીધું છે? ઉપયોગ શું કીધો છે? 2 માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવા માટે. 2 વિકલ્પ શું છે? બરાબર છે, તો કે 2 વાક્યોમાં આપેલી 2 બાબતો. તો 2 માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. એનો મતલબ એવો કે 2 વિકલ્પો આપેલા હોય છે, એમાં ફરજિયાત એક વસ્તુની પસંદગી કરવી પડે એમ છે, ત્યારે આઈધર ઓર વપરાય છે. ફોર એક્ઝામ્પલ, બરાબર છે, ટીચર સ્ટુડન્ટ્સને એમ કે સ્ટેન્ડ અપ, ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. તો એમાં 2 વિકલ્પ આપ્યા કે ઊભો થા, બરાબર, અને બીજો વિકલ્પ આપ્યો ક્લાસની બહાર જા. કાં તો વિદ્યાર્થીએ ઊભું થવું પડશે અથવા તો બહાર જવું પડશે. બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ, રન ફાસ્ટ, યુ વિલ લૂઝ ધ રેસ. પહેલું વાક્ય, પહેલો વિકલ્પ શું છે? રન ફાસ્ટ, ઝડપથી દોડો. બીજો વિકલ્પ એમ આપેલો યુ વિલ લૂઝ ધ રેસ, તમે રેસ છે તે હારી જશો. તો આ 2 વિકલ્પો 2 વાક્યો થયા. એમાંથી વ્યક્તિ છે એ એક વિકલ્પની પસંદગી કર્યો, કાં તો એને ઝડપથી દોડવું પડશે. જો તે વ્યક્તિ ઝડપથી નહીં દોડે તો રેસ હારવી પડશે. આ બાબતને એને એક્સેપ્ટ કરવી પડશે, સ્વીકારવી પડશે. એટલે આ રીતે 2 વિકલ્પોની વાત જ્યારે કરવામાં આવે છે, આ રીતે જ્યારે 2 પ્રકારના વાક્યોને જોડવામાં આવે છે, ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે અને પોતે હકાર અર્થ દર્શાવે છે. તો ત્યાર પછી આપણને શું કીધું છે કે 2 માંથી એક પણ વિકલ્પ પસંદ ન કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે વિકલ્પ પસંદ ન કરવા માટે નાઈધર નોર નો ઉપયોગ થાય છે. સીધી જ વાત છે કે આઈધર ઓર જ્યાં હકાર છે ત્યાં 2 માંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે. પણ હવે 2 માંથી એક પણ વિકલ્પ પસંદ જ નથી કરવો, તો ત્યારે નાઈધર નોર નો ઉપયોગ થાય છે. તો આ હતા એમના ઉપયોગ. હવે એમના કેટલાક બેઝિક રૂલ્સ છે, આપણે જોઈ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? તો કે આઈધર ઓર હકાર અર્થ સૂચવે છે, નાઈધર નોર નકાર અર્થ સૂચવે છે. આ નિયમ યાદ રાખવો પણ ખાસ જરૂરી છે. ત્યારબાદ શું કીધું છે?
નાઈધર નોર નો ઉપયોગ કરતી વખતે આપેલ વાક્ય હકાર મુજબ લખાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આપેલ પ્રશ્ન વાક્ય છે તે નેગેટિવ હોય છે. હવે આપણે જ્યારે એમાં નાઈધર નોર નો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ નેગેટિવ વાક્ય છે એમાં રહેલું નોટ, નેવર આવા બધા શબ્દો છે દૂર કરવા પડે છે. શા માટે? કારણ કે એની અંદર આપણે નાઈધર નોર મૂકીએ છીએ. તેથી એ વાક્ય હકાર મુજબ લખાય છે. બરાબર? ત્યાર પછી શું કીધું છે? જો આપેલ વાક્યમાં નોટ, નેવર વગેરે આપેલ હોય તો નાઈધર નોર નો ઉપયોગ કરતી વખતે તેઓ દૂર થાય છે. એટલે કે નકાર દર્શક શબ્દો આપણે નોટ છે, નેવર છે આવા બધા શબ્દો છે તે દૂર થાય છે. તો આ નકાર દર્શક શબ્દો એને દૂર કરવા પડે છે અને નાઈધર નોર નો ઉપયોગ કરવો પડે છે. વિદ્યાર્થી મિત્રો આ નોટ, નેવર આ શબ્દોને દૂર કરીએ અને નાઈધર મૂકીએ તો નાઈધર પોતે જ નેગેટિવ અર્થ દર્શાવે છે. બરાબર? આવા તો ઘણા બધા શબ્દો સંયોજકો છે. ફોર એક્ઝામ્પલ અનટિલ છે એ પોતે નકાર છે. તો અનટિલ વાળા વાક્યમાં આપણે છે નોટ કે નેવર લખી શકતા નથી. હા, એમની સાથેનું વાક્ય હોય છે એમાં નોટ કે નેવર શક્ય બને છે, પણ અનટિલ વાળું જે વાક્ય છે તેની અંદર નોટ, નેવર જેવા શબ્દો શક્ય બનતા નથી. આ જ રીતે નેવર અનલેસ આપેલું છે. અનલેસ સંયોજક પણ પોતે નેગેટિવ છે, જેમ નાઈધર નોર છે. બરાબર? એમ પોતે જ નેગેટિવ છે. તો અનલેસ વાળું વાક્ય છે એ પણ હકાર મુજબ લખવું પડે છે. તો એ જ નિયમ અહીંયા કનેક્ટ થાય છે કે તમારે વાક્યને નાઈધર નોર નો ઉપયોગ કરતા એને હકારની મેથડ, ટેકનિક, પદ્ધતિ પ્રમાણે છે તે લખવું પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમની સ્ટ્રક્ચર, વાક્ય રચના જોઈએ. વાક્ય રચના ખાસ સમજવી, જાણવી તેમજ યાદ રાખવી જરૂરી છે. શું કહે છે? તો કે આઈધર પ્લસ વિકલ્પ 1 ઓર પ્લસ વિકલ્પ 2. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો માં પણ આવી વાક્ય રચના જોઈ હતી. તો આ વાક્ય રચના જે છે આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, બરાબર, એઝ વેલ એઝ, આમાં વાક્ય રચનામાં સૌથી મહત્વની વસ્તુ છે વિકલ્પ 1 અને વિકલ્પ 2. વિકલ્પ 1 અને વિકલ્પ 2. તો આ વિકલ્પ શું છે ફરી એક વખત જાણી લો. વિદ્યાર્થી મિત્રો બે વાક્યો હોય છે એમાં બે વિકલ્પ હોય છે. બે વસ્તુ છે એ સરખી નથી હોતી. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક્ઝામ્પલ લખેલું છે આઈ વુડ લાઈક ટુ ટેક કોલ્ડ ડ્રિંક્સ, આઈ વુડ લાઈક ટુ ટેક હોટ ડ્રિંક્સ. તો જે વસ્તુ સરખી નથી તેને વિકલ્પ 1 સમજવો અને બીજા વાક્યમાં એ જ વસ્તુને વિકલ્પ 2. તો આઈ વુડ લાઈક ટુ ટેક, આ બે વસ્તુ જે છે તે સમાન છે. હવે બાકી કઈ વસ્તુ વધી છે? તો કે કોલ્ડ ડ્રિંક્સ, હોટ ડ્રિંક્સ. તો આ સ્ટેપને તમારે વિકલ્પ 1 અને વિકલ્પ 2 સમજવાનું છે. તો આશા રાખું છું હવે તમને વિકલ્પ શું છે તેના વિશે તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર? તો વિકલ્પ 1 ની આગળ હંમેશા આઈધર લખાય છે, એ જ વિકલ્પ 1 ની પાછળ ઓર મુકાય છે, અને ત્યારબાદ ઓર લખ્યા બાદ સીધું જ વિકલ્પ 2 લખાય છે. તેથી વાક્ય રચના પ્રમાણે વાક્ય જો તમે બનાવો તો ક્યારેય પણ ખોટું પડી શકે નહીં. હવે વિકલ્પ 1 અને વિકલ્પ 2 કોણ કોણ હોઈ શકે? આ વાક્યની અંદર આપણે કોલ્ડ ડ્રિંક્સ અને હોટ ડ્રિંક્સ કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ 1 તરીકે કર્તા હોઈ શકે છે, 2 ક્રિયાપદો હોઈ શકે છે, ક્રિયાપદની સાથે અન્ય શબ્દ, 2 કર્મ, 2 વિશેષણો, 2 ક્રિયા વિશેષણો, 2 સમય, 2 સ્થળ, 2 નાઉન્સ. બરાબર? તો આ કોઈ પણ શબ્દો છે તે ઓપ્શન એટલે કે વિકલ્પ હોઈ શકે છે. તો આ જે વિકલ્પ છે એ કરતા હોય, બરાબર, વિકલ્પ છે એ કરતા હોય તો એની આગળ આપણે આઈધર મૂકવાનું છે. બરાબર? અહીંયા કોલ્ડ ડ્રિંક્સ અને હોટ ડ્રિંક્સ આપેલું છે તો આપણે કોલ્ડ ડ્રિંક્સની આગળ આઈધર મૂકવાનું અને કોલ્ડ ડ્રિંક્સની પાછળ ઓર મૂકવાનું છે. તો આ તો વિકલ્પની વાત થઈ. ત્યારબાદ શું કીધું છે? હવે આપણે વાક્યને આપણે આઈધર ઓર ની અંદર કન્વર્ટ કરીએ છીએ. હવે આઈધર વિકલ્પ 1, તો
સૌપ્રથમ વિકલ્પ 1 કોલ્ડ ડ્રિંક્સ એ તમે જાણી લીધું છે, તેથી વાક્ય બનશે આઈ વુડ લાઈક ટુ ટેક. બરાબર, જે વસ્તુ સરખી છે તે એક જ વખત લખવાની છે. હવે વિકલ્પ 1 છે કોલ્ડ ડ્રિંક્સ, તો એની આગળ શું મૂકવાનું છે? આઈધર. તેથી આપણે અહીંયા લખશું આઈધર. બરાબર. ત્યારબાદ વિકલ્પ 1 તો કે કોલ્ડ ડ્રિંક્સ, ત્યારબાદ શું મૂકવાનું છે? વિકલ્પ 1 લખ્યા બાદ તો કે ઓર, તો કે ઓર. અને વિકલ્પ 2 તો બીજા વાક્યમાં વિકલ્પ 2 શું છે? તો કે હોટ ડ્રિંક્સ. બરાબર છે. શું છે? I would like to take either cold drinks or hot drinks. મને કાં તો કોલ્ડ ડ્રિંક્સ પીવું ગમશે અથવા તો ગરમ પીણું હોટ ડ્રિંક્સ પીવું ગમશે. તો બેમાંથી એક વસ્તુ ગમશે એવો વ્યક્તિનો કહેવાનો ભાવ છે, એવો વ્યક્તિનો કહેવાનો તાત્પર્ય છે. તેથી બેમાંથી એક વસ્તુ એમને પસંદ કરવાની છે. જ્યારે બેમાંથી એક વસ્તુની પસંદગી કરવાની હોય છે ત્યારે આપણે આ રીતે આઈધર ઓર નો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. શું કીધું છે? હી કેન સ્પીક હિન્દી, હી કેન સ્પીક ઇંગ્લિશ. તે હિન્દી બોલી શકે છે, તે ઇંગ્લિશ બોલી શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે વાક્યને જોતા જ તમને ખ્યાલ આવી જશે કે વિકલ્પ 1 શું છે અને વિકલ્પ 2 શું છે. જે વસ્તુ સરખી નથી તેને વિકલ્પો સમજવા, જે વસ્તુ સરખી છે તેને વિકલ્પો સમજવા નહીં. તેથી વિકલ્પ 1 શું? તો કે હિન્દી, અને વિકલ્પ 2 તો કે ઇંગ્લિશ. તો વાક્ય રચના સ્ટ્રક્ચર આપણે શું હતું? તો કે જ્યાં તમે વિકલ્પ 1 જુઓ તેની શરૂઆતમાં આઈધર મૂકવું. તો આપણે હિન્દીની શરૂઆતમાં છે અહીંયા આઈધર મૂકવાનું છે. જ્યાં તમે વિકલ્પ 1 જુઓ એમની પાછળ તમારે ઓર મૂકવું. તો એનો મતલબ એ કે હિન્દી પછી તમારે ઓર લખવાનું છે. અને ઓર લખ્યા બાદ શું કરવાનું છે? તો કે ઓપ્શન નંબર 2 વિકલ્પ નંબર 2 તમારે લખવાનું છે. તેથી વાક્ય જુઓ કેવી રીતે બનશે. He can speak either Hindi or English. તે કાં તો હિન્દી બોલી શકે છે અથવા ઇંગ્લિશ બોલી શકે છે. હવે આમાં કોઈ નિશ્ચિત કોઈ વાત નથી, કોઈ ચોક્કસ વાત ન હોય ત્યારે આઈધર ઓર અને નાઈધર નોર નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, she will go there by a bus, she will go there on foot. શું કીધું છે? કે તેણી ત્યાં આવશે. કેવી રીતે આવશે? તો કે બાય અ બસ, બસ દ્વારા આવશે. તેણી ત્યાં આવશે કેવી રીતે? ઓન ફૂટ, ચાલીને આવશે. વિદ્યાર્થી મિત્રો, ચાલીને જવાની વાત હોય તો બાય ફૂટ નથી લખાતું, પણ ઓન ફૂટ લખાય છે. અને જ્યારે મુસાફરીનો અર્થ હોય છે ત્યારે બાય પ્રેપોઝિશન્સ નો ઉપયોગ થાય છે. તો ઓપ્શન શું છે? તો કે બાય અ બસ વિકલ્પ નંબર 1 અને વિકલ્પ નંબર 2 શું છે? ઓન ફૂટ. તો સેમ મેથડ થી વાક્ય બનશે. તો ચાલો જોઈએ વાક્ય. She will go there. હવે વિકલ્પ 1 છે બાય અ બસ, એની આગળ શું? તો કે આઈધર. વિકલ્પ 1 શું છે? તો કે બાય અ બસ. વિકલ્પ 1 ની પાછળ શું? તો કે ઓર મૂકવાનું છે. ઓર લખ્યા બાદ શું કરવાનું છે? તો કે ઓર લખ્યા બાદ વિકલ્પ 2. તો વિકલ્પ 2 શું છે? ઓન ફૂટ. તેથી શું થશે? ઓન ફૂટ. તો તેણી ત્યાં કાં તો બસ દ્વારા આવશે અથવા ચાલીને આવશે. તો અહીંયા તેણીને આવવા માટે કોઈ પણ એક વિકલ્પ છે તે પસંદ કરવો પડશે. અથવા બસ દ્વારા, કાં તો બસ દ્વારા અથવા તો ચાલીને. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ આપણે. શું કીધું છે?
The guest will come in the morning. The guest will come in the evening. ગેસ્ટ છે ક્યારે આવે એનું કઈ ડિસાઇડેડ હોતું નથી. તો કે મહેમાન છે સવારમાં આવશે, મહેમાન છે તે સાંજે આવશે, એનું નક્કી નથી. તેથી વિકલ્પ એક શું થશે? ઇન ધ મોર્નિંગ. આ વિકલ્પ એક. ઇન ધ ઇવનિંગ એટલે કે વિકલ્પ બે. તેથી વાક્ય શું થશે? ધ guest will come. વિદ્યાર્થી મિત્રો, ઇન ધ મોર્નિંગ અને ઇન ધ ઇવનિંગ જ્યારે સમય દર્શક હોય ત્યારે પ્રેપોઝિશન એમની સાથે જ રહે છે. આપણે આગળના વાક્યમાં જોયું કે બાય અ બસ, તો બાય પ્રેપોઝિશન છે, ઓન પ્રેપોઝિશન છે, તો તે શબ્દની સાથે જ રહે છે, સમય દર્શક શબ્દની સાથે. તેથી ધ ગેસ્ટ વિલ કમ આઈધર in the morning or in the evening. ગેસ્ટ કાં તો સવારે આવશે અથવા સાંજે આવશે. ક્યારે આવશે એ ચોક્કસ છે નહીં, તેથી આઈધર ઓર. ત્યાર પછી શું કીધું છે? મિસ્ટર મહેતા will welcome us. મિસિસ મહેતા will welcome us. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે કર્તાની વાત થઈ છે. ઓપ્શન્સ તરીકે એટલે કે વિકલ્પો તરીકે બે સબ્જેક્ટ્સ છે, બે નાઉન છે, બરાબર? તો ક્રિયાપદ શું મૂકવાનું છે? વિદ્યાર્થી મિત્રો, ભલે બે વ્યક્તિ હોય, બરાબર, પણ ઓર પછીના કર્તાને ધ્યાનમાં લઈ તમારે ક્રિયાપદ છે તે મૂકવું પડે છે. જો કે અહીંયા ભવિષ્ય કાળ જ છે, બરાબર? તેથી તમારે અહીંયા will નું will જ લખવાનું થશે. તો વાક્ય શું થશે? તો કે આઈધર મિસ્ટર મહેતા. હવે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ નંબર એક વાક્યની શરૂઆતમાં છે, તો આપણે વિકલ્પ નંબર એક ની શરૂઆતમાં એટલે કે સૌથી પહેલા આઈધર શબ્દ લખવો પડે. આઈધર મિસ્ટર મહેતા વિકલ્પ લખ્યા બાદ or Mrs. Mehta will welcome us. હવે શું કીધું છે? કાં તો શ્રીમાન મહેતા અથવા શ્રીમતી મહેતા અમારું એટલે કે આપણું સ્વાગત કરશે. હવે અહીંયા ઓર પછીનો કરતા કોણ છે? તો કે મિસિસ મહેતા. તો મિસિસ મહેતાનું સર્વનામ શું થશે? તો કે સી. હવે ભવિષ્ય કાળની અંદર સી સર્વનામ સાથે શેલ વિલ માંથી વિલ જ લખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા બહુવચન છે તે ગણાતું નથી. ભલે બે વ્યક્તિની વાત, પણ ઓપ્શન છે, બે માંથી એક છે ને એ આપણું સ્વાગત કરવાના છે. એક વ્યક્તિ હોય તેથી એક વચન પ્રમાણેનું ક્રિયાપદ મુકાય છે. ત્યાર પછી રન ફાસ્ટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય. યુ વિલ લૂઝ ધ રેસ. ઝડપથી દોડો, તમે રેસ લૂઝ હારી જશો. ઓપ્શન છે. શું ઓપ્શન છે? ઓપ્શન તરીકે બે કર્તા, બે કર્મ, બે શબ્દો નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા બે વાક્યો છે, પોતે ઓપ્શન્સનું કામ કરે છે. પહેલો વિકલ્પ એ આપ્યો છે, ઝડપથી દોડો. જો વ્યક્તિ ઝડપથી નહીં દોડે તો શું થશે? તો કે રેસ હારી જશે. આ રીતે પણ વાક્ય શક્ય બને છે. પણ હવે શું થશે? આઈધર રન ફાસ્ટ, કાં તો ઝડપથી દોડો, અન્યથા અથવા યુ વિલ લૂઝ ધ રેસ, અથવા તમે રેસ હારી જશો. તેથી વાક્ય શું થશે? આઈધર રન ફાસ્ટ or you will lose the race. કાં તો ઝડપથી દોડો અથવા રેસ હારી જશો. આ સૂચન કર્યું છે. ત્યારબાદ કીપ સાયલેન્ટ, ગો અવે. ચૂપ થાવ, ગો અવે, અહીંથી જતા રહો. કાં તો શાંતિથી બેસવું પડશે, ચૂપ થવું પડશે, અથવા તો અહીંથી લીવ નીકળી જવું પડશે. તો ઓપ્શન્સ આપ્યો છે. તેથી વાક્ય એ જ રીતે આઈધર
keep silent or go away. કાં તો ચૂપ થાવ અથવા જતા રહો. વર્ક હાર્ડ, બી રેડી ફોર ફેઇલર. સખત મહેનત કરો. બી રેડી ફોર ફેઇલર, કે નિષ્ફળતા માટે તૈયાર થઈ જાઓ. તો કેવી રીતે થશે? કાં તો સખત મહેનત કરવી પડશે. આઈધર વર્ક હાર્ડ or be ready for failure. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આવા આજ્ઞાર્થ વાક્યમાં આઈધર ઓર અને નાઈધર નોર આપેલું હોય, બરાબર છે, તો આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ, ઝડપથી દોડો નહીતર તમે રેસ હારી જશો. હવે આ વાક્યમાં અધરવાઇઝ નો ઉપયોગ થઈ શકે છે, ઓર અધરવાઇઝ નો, પણ જ્યારે 46, 47 અને 48 ક્રમ આની અંદર તમને ઓપ્શનમાં ઓર અધરવાઇઝ અથવા ઓર એલ્સ નથી આપેલું અને આઈધર ઓર નાઈધર નોર આપેલું છે, તો ફરજિયાત તમારે આઈધર ઓર નો ઉપયોગ કરવો પડે છે. અને જો ઓપ્શન્સની અંદર આઈધર ઓર નથી આપેલું, નાઈધર નોર નથી આપેલું અને ખાલી અધરવાઇઝ આપેલું છે, તો આવા વાક્યમાં અધરવાઇઝ નો ઉપયોગ પણ થઈ શકે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આઈધર ઓર ના એક્ઝામ્પલ. હવે આપણે ત્યારબાદ જોઈએ નાઈધર નોર ના એક્ઝામ્પલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાર પછી આપણે નાઈધર નોર વિશેના એક્ઝામ્પલ જોઈએ. ઉપયોગ આપણે અગાઉ તેમજ બેઝિક રૂલ્સ આપણે અગાઉ છે તેના વિશે ચર્ચા કરેલી હતી. તો ચાલો જોઈએ એક્ઝામ્પલ્સ. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આપેલું હોય છે ત્યારે આઈધર નોર ને બદલે નાઈધર નોર નો ઉપયોગ થાય છે, બરાબર. તેથી આપણે નેગેટિવ સેન્ટેન્સની અંદર નાઈધર નોર નો ઉપયોગ કરીએ. ત્યાર પછી પેલું વાક્ય આપેલું છે, મિસ્ટર મહેતા ડઝ નોટ લાઈક ટી. મિસિસ મહેતા ડઝ નોટ લાઈક ટી. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓપ્શન તરીકે શું છે? તો કે મિસ્ટર મહેતા અને મિસિસ મહેતા, બરાબર છે. મિસ્ટર મહેતાને ચા ગમતી નથી, શ્રીમતી મહેતાને ચા ગમતી નથી. તો આપણને એમ કીધું છે કે એક પણને છે એ ચા ગમતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાક્યમાં વિકલ્પ એક શું છે? તો કે મિસ્ટર મહેતા, આ વિકલ્પ 1 અને મિસિસ મહેતા વિકલ્પ 2, બરાબર છે. હવે વિકલ્પ 1 ની આગળ શું આવે છે? તો ફરી નિયમ યાદ કરી લે. જો વિકલ્પ 1 તમને જોવા મળે તો તેની આગળ નાઈધર, બરાબર છે, અને વિકલ્પ 1 ની પાછળ નોર. એટલે વિકલ્પ 1 ને બરાબર વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે. વિકલ્પ 1 ની આગળ નાઈધર અને પાછળ નોર. જેમ આઈધર ઓર માં હતું તે જ રીતે નાઈધર નોર માં ઉપયોગ તેમજ વાક્ય રચના છે એમાં સિમિલારિટી જોવા મળે છે, બરાબર. માત્ર હકાર નકારનો તફાવત છે. તો વિકલ્પ 1 શરૂઆતમાં છે, તેથી વાક્ય શું બનશે? તો કે શરૂઆતમાં આપણે છે એ નાઈધર લખવું પડશે. ત્યારબાદ તો કે મિસ્ટર મહેતા, વિકલ્પ 1 લખ્યા બાદ નોર, અને ત્યારબાદ તો કે મિસિસ મહેતા. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ 1 અને વિકલ્પ 2 તો આપણે લખ્યા છીએ. હવે શું કરવું? એ નિયમને આપણે યાદ કરવો પડે. નિયમ શું હતો? તો કે નિયમ એ હતો કે નાઈધર નોર પોતે નકાર છે. આપેલ વાક્યમાં નોટ, નેવર જેવા શબ્દો આપેલા હોય તો તેને દૂર કરવા, બરાબર. અને હકાર મુજબ વાક્ય લખવું. એનો મતલબ એવો, નાઈધર નોર એડ થતા હકાર મુજબ વાક્ય લખાય છે. હવે આ તો સાદો વર્તમાન કાળ છે, ડઝ નોટ V1, ડઝ નોટ V1. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અફર્મેટિવ સેન્ટેન્સ હકાર રચના શું? તો કે સબ્જેક્ટ પ્લસ V1 અથવા એસ કે ઈએસ વાળું ક્રિયાપદ, બરાબર છે. હવે એમાં આપણે જોઈએ કે 2 કરતા છે, બરાબર છે. તો આપણે અગાઉ નિયમમાં પણ કીધું હતું, ફરી એક વખત આપણે જોઈએ કે ઓર શબ્દ અને નોર શબ્દ પછીના કર્તાને ધ્યાનમાં લઈ અને ક્રિયાપદ મુકાય છે. તો નોર પછીનો કર્તા કોણ છે? તો કે મિસિસ મહેતા, બરાબર છે. નોર પછીના કર્તા છે મિસિસ મહેતા. તો મિસિસ મહેતાનું સર્વનામ થશે સી. હવે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનામાં સી સાથે
એસ કે એસ વાળું ક્રિયાપદ આવે છે. તેથી લાઈક નું અહીંયા થશે લાઇક્સ. શું થશે? લાઇક્સ. અને અન્ય શબ્દ શું હોય છે? ટી. નાઇધર મિસ્ટર મહેતા નોર મિસિસ મહેતા લાઇક્સ ટી. ન તો શ્રીમાન મહેતાને ન તો શ્રીમતી મહેતાને ચા ગમે છે. બે માંથી એક પણ ને ચા ગમતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઓર અને નોર પછીના કરતા મુજબ ક્રિયાપદ મુકાય છે. તો આપણે નોર પછીના કરતા સી ને ધ્યાનમાં રાખી અને લાઇક્સ લખ્યું છે. બીજો નિયમ એ કીધો છે આપણે કે હકાર મુજબ લખાય છે. તો વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ V1 અથવા એસ કે એસ, તો આ હકાર મુજબ આપણે લખી છે. નાઇધર એડ થયું એટલે વાક્યનો અર્થ નેગેટિવ આવ્યો. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રાજ ઇઝ નોટ ટેલિંગ અ લાય. યુ આર નોટ ટેલિંગ અ લાય. રાજ જૂઠું બોલી રહ્યો નથી, તમે જૂઠું બોલી રહ્યા નથી. હવે અહીંયા વાક્ય નેગેટિવ છે તો આપણે નાઇધર નોર નો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા પણ બે કરતા જે છે તે જુદા જુદા છે. તો આને આપણે કેવી રીતે બનાવીએ? તો કે વિકલ્પ 1 કોણ છે? રાજ. વિકલ્પ 2 કોણ છે? યુ. તો વિકલ્પ 1 ની આગળ આપણે શું મૂકવાનું છે? તો કે નાઇધર. તો વાક્ય બનશે નાઇધર રાજ નોર યુ. બરાબર છે. વિકલ્પ 1 ની આગળ નાઇધર, વિકલ્પ 1 ની પાછળ નોર, પ્લસ વિકલ્પ 2. હવે વાક્યમાં છે ઇઝ નોટ ટેલિંગ અ લાય, આર નોટ ટેલિંગ અ લાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વાક્યમાં જોયું હતું કે ઓર કે નોર પછીના કરતા મુજબ ટુ બી નું રૂપ અથવા તો ક્રિયાપદ મુકાય છે. તો અહીંયા નોર પછી કરતા છે યુ, તો અહીંયા મુકાશે આર. તેથી વાક્ય શું થશે? યુ આર ટેલિંગ અ લાય. ન તો રાજ અથવા તમે બે માંથી એક પણ જૂઠું બોલતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુ આપેલો છે તેને ધ્યાનમાં રાખીને આર આવ્યો છે. એવું સમજવાનું નથી કે બે નામ આપેલા છે તેને ધ્યાનમાં રાખીને આર આવ્યું છે. ઓર કે નોર પછીના કરતા મુજબ ટુ બી નું રૂપ આવે છે. ત્યાર પછી they did not need food. તેઓને ભોજનની જરૂર નહોતી. they did not have shelter. તેઓને આશરો, છાંયો, મકાન એની જરૂર ન હતી. તો વિકલ્પ 1 શું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધું છે need food આ વિકલ્પ 1, have shelter આ વિકલ્પ 2. હવે અહીંયા શું છે કે ક્રિયાપદની સાથે સાથે ફૂડ અને શેલ્ટર આ બંને શબ્દ છે એ વિકલ્પમાં ગણાશે. તેથી વિકલ્પની આગળ નું બધું યથાવત રહે છે. આપણે લખ્યું છે ધ્યેય. હવે આપણે બીજો નિયમ કીધો છે કે નોટ આપેલું હોય તો તે દૂર કરવું અને હકાર મુજબ વાક્ય લખવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા આપેલો છે ડીડ નોટ V1 સાદો ભૂતકાળ, એની હકાર વાક્ય રચના શું છે? તો કે સબ્જેક્ટ પ્લસ V2 એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ. તો આપણે સબ્જેક્ટ લખ્યું છે ધ્યેય. બરાબર છે, આપણે સબ્જેક્ટ લખ્યું છે ધ્યેય. હવે આપણે શું લખવાનું છે? નીડ નું V2 નીડેડ, નીડેડ ફૂડ. પણ વિદ્યાર્થી મિત્રો, એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ આપણો વિકલ્પ 1 છે. તો વિકલ્પ 1 ની આગળ શું આવે છે? નાઇધર આવે છે. ધ્યેય નાઇધર. હવે આપણે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના પ્રમાણે નીડેડ કરતા પ્લસ V2. બરાબર છે, કારણ કે ડીડ નોટ આપણે દૂર કર્યું છે. નીડેડ ફૂડ વિકલ્પ 1 લખ્યા બાદ નોર. હવે આપણે શું કરવાનું છે? they neither needed food nor had shelter. વિદ્યાર્થી મિત્રો, હેડ કેવી રીતે આવ્યું છે? જે રીતે આપણે નીડ નું નીડેડ કર્યું છે એ રીતે હેવ નું શું કર્યું છે? હેડ શેલ્ટર. એટલે આ સાદા ભૂતકાળ પ્રમાણે વાક્ય બન્યું છે. they neither needed food nor had shelter. તેઓને ન તો ભોજનની જરૂર હતી ન તો આશરાની જરૂર હતી. બે માંથી એક પણ ની જરૂર હતી નહીં.
વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. they will paint inside the house. તેઓ છે ઘરની અંદરની બાજુ પેઇન્ટ કરશે. they will paint outside the house. તેઓ ઘરની બહાર પેઇન્ટ કરશે. તો આપણને વિકલ્પ શું મળ્યું છે? inside the house અને outside the house. તેથી વાક્ય શું બનશે? they will paint. they will paint. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ વાક્ય છે હકાર આપેલું છે, તો તમે એમાં આઈધર ઓર નો ઉપયોગ કરી શકો છો. they will paint either inside the house or outside the house. હવે જો તમને 46, 47, 48 આ ક્રમની અંદર તમને અહીંયા નોટ આપી દે, બરાબર છે, તો તમારે આઈધર અને નાઈધર બંને આપેલા હોય તો તમારે નાઈધર નો ઉપયોગ કરવો. તો ફેર શું પડશે? જો અહીંયા નોટ આપેલું હોય તો તમારે શું થઈ જશે? નાઈધર અને શું થઈ જશે? નોર. બરાબર. પણ શરત એટલી કે અહીંયા નોટ આપેલું હોવું જોઈએ. you do not apologize me. you do not forgive me. બરાબર છે. તમે મને માફ કરતા નથી. you do not forgive me. તમે મારી માફી માંગતા નથી. હવે એવું પણ કહી શકીએ અને રિસ્પેક્ટ રાખતા નથી, આવું પણ કહી શકીએ. તેથી you do not respect. બરાબર. તમે મને માફ કરતા નથી, તમે મને રિસ્પેક્ટ આપતા નથી. જુઓ શું કીધું છે? અપોલોજાઇઝ મી અને રિસ્પેક્ટ મી નકાર વાક્ય છે. તેથી વાક્ય શું બનશે? યુ નાઈધર. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત નિયમ યાદ કરી લો કે આપણને ડુ, નોટ અને V1 સાદો વર્તમાન કાળ આપેલો છે અને ક્રિયાપદની વાત છે, ત્યારે આપણે આઈધર નાઈધરના નિયમ મુજબ વાક્યને આગળ વધારવાનું છે. તેથી યુ નાઈધર apologize me nor respect me. you neither apologize me nor respect me. તમે અહીંયા મી જે લખેલું છે એ એક વખત લખો તો પણ શક્ય બની શકે છે. બરાબર. તમે મને અપોલોજાઇઝ માફ પણ કરતા નથી કે નથી મને રિસ્પેક્ટ આપતા, બેમાંથી એક પણ વસ્તુ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના આપણે કન્જેક્શન્સ આગળ જોઈએ કયા આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનું આપણે કન્જેક્શન આગળ જોઈએ. ઉપયોગ શું છે અને કન્જેક્શન શું છે? ઓર એલ્સ, અધરવાઇઝ. ઓર એમના અથવામાં ઓર એલ્સ છે અને એમના અથવામાં અધરવાઇઝ છે. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કન્જેક્શન્સ છે એ ટોટલી સિમિલર છે. તમે એકબીજાને બદલે એકબીજાનો ઉપયોગ કરી શકો છો, વાક્યમાં યુઝ કરી શકો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ 10ની ન્યૂ પેપર સ્ટાઇલ પ્રમાણે ઓપ્શન્સની અંદર તમને અધરવાઇઝ આપેલો છે, તો આપણે અધરવાઇઝનો જ ઉપયોગ કરવાનો છે. ઓરનો ઉપયોગ છે કરવાનો નથી. તમે વાક્યમાં ઓર લખો તો ખોટું નથી પડતું, પરંતુ આ એક પેપર સ્ટાઇલનો અને રાઇટિંગનો ગ્રામરનો નિયમ છે. બરાબર. તેથી આપણે પેપરને ધ્યાનમાં રાખીને ઓપ્શનમાં અધરવાઇઝ આપેલું હોય તો અધરવાઇઝનો જ ઉપયોગ કરવાનો છે, ઓરેલ્સ આપેલું હોય તો ઓરેલ્સનો જ ઉપયોગ કરવાનો છે, અને ખાલી ઓર આપેલું હોય તો માત્ર ઓરનો ઉપયોગ કરવાનો છે. એક સાથે ત્રણે આપેલા હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આપણે તેનો ઉપયોગ. શું કીધું છે? જ્યારે બે બાબતોમાંથી એક બાબતની ફરજિયાતપણે પસંદગી કરવી પડે તેમ હોય. બે બાબતો છે એમાંથી એક બાબતની ફરજિયાત પસંદગી કરવાની છે. બરાબર. તેના વગર ચાલી શકે તેમ નથી. ત્યારે કોનો ઉપયોગ થાય છે? આ સંયોજકોનો ઉપયોગ થાય છે. એટલે કે ઓર એલ્સ અને અધરવાઇઝ, જેનો અર્થ થાય છે નહીંતર. વિદ્યાર્થી મિત્રો આ સંયોજકો ક્યાં લખાય છે? ઘણા સંયોજકો એવા છે કે વાક્યની શરૂઆતમાં આવે છે.
બરાબર છે. જ્યારે ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સ આ સંયોજકો છે એ બે વાક્યોની વચ્ચે આવે છે. તેથી બે વાક્યોની વચ્ચે સંયોજક મુકાય છે, બે વાક્યની વચ્ચે. So students, let us see some examples based on these conjunctions. Give me my book, I shall complain. મને મારી બુક આપો, હું ફરિયાદ કરીશ. તો એમાં કીધું છે કાં તો બુક આપવી પડશે, અન્યથા ફરિયાદ એમની થશે. તો વિદ્યાર્થી મિત્રો, બે વાક્યની વચ્ચે તમે સંયોજક મૂકી શકો છો એટલે વાક્ય કમ્પ્લીટ બની જશે. Give me my book or I shall complain. ઓર ની જગ્યાએ તમે or else લખી શકો છો અને અધરવાઇઝ પણ લખી શકો છો. મને મારી બુક આપો નહીતર હું ફરિયાદ કરીશ. કાં તો બુક આપવી પડશે અથવા તો ફરિયાદ થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બી પંક્ચ્યુઅલ, યુ વિલ બી પનિશ્ડ. નિયમિત બનો, યુ વિલ બી પનિશ્ડ, તમને સજા કરવામાં આવશે. કાં તો નિયમિત બનવું પડશે અથવા સજા કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આવી કન્ડિશનની અંદર આઈધર ઓર નો પણ ઉપયોગ થઈ શકે છે અને માત્ર ઓર નો પણ ઉપયોગ થઈ શકે છે. ચાલો વાક્ય બનાવીએ આપણે. બી પંક્ચ્યુઅલ, આ વખતે આપણે અધરવાઇઝ લખીએ. યુ વિલ બી પનિશ્ડ. નિયમિત બનો નહીતર તમને સજા કરવામાં આવશે. બી ઓનેસ્ટ. એક્ઝામ્પલ નંબર 3, પ્રામાણિક બનો. ગોડ વોન્ટ ફોરગીવ યુ. ઈશ્વર તમને માફ કરશે નહીં. કાં તો પ્રામાણિક બનવું પડશે અથવા તો ભગવાન આપણને ફોરગીવ નહીં કરે તે વાતની એક્સેપ્ટ કરવી પડશે. તેથી વાક્ય શું થશે? બી honest or else God won't forgive you. વિદ્યાર્થી મિત્રો, will not નું શોર્ટ ફોર્મ છે won't. ત્યાર પછી બી જીનરિયસ, ઉદાર બનો. યુ વિલ નોટ બી હેલ્પડ, તમને મદદ કરવામાં આવશે નહીં. બી generous, otherwise you will not be helped. નહીતર તમને મદદ કરવામાં આવશે નહીં. એનો કહેવાનો તાત્પર્ય એવો છે કે તમે ઉદાર બનો તો અન્ય લોકો છે એ તમને હેલ્પ કરશે. બરાબર. જો ઉદાર તમે નહીં બનો તો અન્ય લોકો તમને હેલ્પ કરશે નહીં. એટલે અહીંયા એમ કીધું છે ઉદાર બનો નહીતર તમને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવશે નહીં. ત્યાર પછીનો એક્ઝામ્પલ, રાઇટ પ્રોપરલી, યોગ્ય રીતે લખો. યોર આન્સર મે બી રોંગ, તમારો જવાબ ખોટો પડી શકે છે. રાઇટ પ્રોપરલી or your answer may be wrong. નહીતર તમારો જવાબ ખોટો પડી શકે છે. ત્યાર પછીનું વાક્ય છે લાસ્ટ, ઇમ્પ્રુવ યોર રાઇટિંગ્સ, તમારા હસ્તાક્ષરો સુધારો. યુ કાન્ટ ગેટ મોર માર્ક્સ, તમે વધુ માર્ક્સ મેળવી શકશો નહીં. Otherwise, you can't get more marks. તો તમારા હસ્તાક્ષરો સુધારો નહીતર તમે વધુ માર્ક્સ મેળવી શકશો
નહીં. વિદ્યાર્થી મિત્રો, તો આ કન્જેક્શન્સ હતા. ત્યારબાદ આપણે આગળ વધશું. જય હિન્દ, જય ભારત.